नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। गुजरात योग बोर्ड के द्वारा निःशुल्क 15 दिन का योग शिविर अहमदाबाद के बापूनगर इंडिया कॉलोनी विस्तार में संचालन करता धर्मिष्ठा बेन मावदिया भावेश भाई काकटिया पारुल बेन पटेल के द्वारा संचालित किया गया। इस योग शिविर में 150 से ज्यादा छोटे बच्चों ने भाग लिया। सुबह 6 बजे से 9 बजे तक सभी बच्चे योग साधना करते हैं। आज इस कार्यक्रम में हिंदू धर्म रक्षक के राष्ट्रीय अध्यक्ष घनश्याम जी शर्मा अतिथि के रूप में पधारे और बच्चों को योग क्या है बहुत अच्छी तरह से जानकारी दी। योग एक साधना है। नैतिक भारत न्यूज संवाददाता अहमदाबाद की रिपोर्ट। આજે જે યોગનું શિબિર ચાલી રહ્યું છે નિઃશુલ્ક, તો અહીંયા એમના પેરેન્ટ્સ પણ આવ્યા છે, તો એમનાથી આપણે જાણીએ કે ભાઈ તમે શું કહેવા માંગો છો। બેન, આ લોકો જે મહેનત કરી રહ્યા છે, તમારા નાના નાના છોકરાઓના બધા છોકરાઓને જે યોગના માધ્યમથી એમને ગાઈડ કરે છે કે ભાઈ યોગ જરૂરી છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? જય શ્રી કૃષ્ણ। મારું બાળક છેલ્લા 3 વર્ષથી અહીંયા આવે છે। અહીંયા ખૂબ જ સરસ ગુજરાત સરકાર બોર્ડ દ્વારા સરસ સુંદર આયોજન કરવામાં આવેલું છે, તેનાથી મારું બાળક યોગ તરફ વળ્યું છે અને સવારે વહેલા ઉઠીને અહીંયા આવે છે અને અહીંયા જે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમાં દરેક બાળક ભાગ લે છે, તેનાથી દરેક બાળક પ્રોત્સાહિત થાય છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય છે। બહુ સરસ વાત કરી બેન। યોગ કેમ જરૂરી છે? તમે તમારા બાળકોને સવારે 6 વાગે કેમ મોકલો? યોગ જરૂરી છે? હા, યોગ જરૂરી છે। યોગથી બાળકનો શરીરનો વિકાસ થાય છે, યાદશક્તિ વધે છે, ઉપરાંત ધર્મિષ્ઠાબેન અને બીજા બહુ જ મહેનત કરે છે। હવે એમનું જે આયોજન કર્યું છે એમણે મળીએ, તમે બહુ સરસ મજાનું આયોજન કર્યું છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? આ તમને પ્રેરણા ક્યાંથી મળી? આ પ્રેરણા તો મને બહુ ટીચર બનવાનો મને શોખ હતો, તો મારી બેન યોગ ક્લાસ ચલાવતી હતી, તો મને એવું અંદરથી થયું કે મારે પણ યોગ ક્લાસ ચલાવવો છે અને આપણું શરીર તો સ્વસ્થ રહે પણ સામેવાળાનું પણ બધાનું શરીર સ્વસ્થ ને તંદુરસ્ત ને નિરોગી રહે। એટલા માટે મને અંદરથી ખૂબ જ શોખ હતો કે ભલે આપણે બધા સ્વસ્થ રહીએ તો સામેવાળા નહીં રાખીએ। બહુ જ સરસ વાત કરી કે ભાઈ આપણું શરીર તો આપણે સાચવતા હોઈએ, પણ બીજાની જે ચિંતા કરે ને એ ખરેખર એક ચિંતા લાયક છે। અને યોગના માધ્યમથી તમે જે તાલીમ આપો છો, ખરેખર તમે એક ધન્યવાદને પાત્ર છો। તમે કઈ કહેવા માંગો છો યોગના વિશે? ગુજરાત યોગ બોર્ડ દ્વારા આજે સમર કેમ્પનું આયોજન કર્યું એ આપણા ભવિષ્યના બાળકો, જે દેશનું ભવિષ્ય છે, એ બાળકોને યોગ પ્રત્યે જાગૃતતા આવે, પોતાના શરીર પ્રત્યે કદર કરતા શીખે અને પોતાના શરીર તંદુરસ્ત રહે। તો આજ બાળક જો સારું હશે તો કાલ દેશ સારો બનશે, સમાજ સારો બનશે અને દેશની પ્રગતિ થશે। એટલે આ યોગ ખૂબ જરૂરી છે અને સ્વસ્થ રહે, નિરોગી રહે, तंदुरुस्त रहे, ये हमारी सबनी भावनाओं है। बहुत अच्छी बात की कि एक योग है वो जरूरी है, क्यों कि शरीर को एक अच्छा रखने के लिए और स्वस्थ रखने के लिए जो ये मेहनत कर रहे हैं। अब देखते हैं इनका ये पारुल जी है, इन्होंने भी अच्छा एक आयोजन किया है यहाँ पे बच्चों को इकट्ठा करना, तो आप क्या कहना चाहते हैं? वो योग में आवती थी, रेग्युलर आवती थी, धर्मिष्ठा बेन अमारा योग करावता था, पछी मने त्यांथी प्रेरणा मळी के हूँ योग करूँ छूं तो हूँ बीजाने पण करावुं। પછી મેં ટ્રેનિંગ લીધી એમની પાસેથી અને ગુજરાત યોગ બોર્ડ તરફથી મને ટ્રેનિંગ મળે છે અત્યારે, અને એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને આ મોકો આપ્યો અને બધાને યોગ કરાવવા માટે આટલો બધો પ્રોત્સાહન કર્યું છે। અમે બધા ખુશ છીએ, છોકરાઓ બી ખુશ છે, બધાને આનંદ આવે છે, શરીર બી સ્વસ્થ રહે છે અને સાથે સાથે ગમ્મત બી થાય છે। છોકરાઓ ખૂબ ખૂબ આનંદ કરે છે। योग जो गुजरात राज्य बोर्ड निःशुल्क समर कैंप, ये 16 तारीख से 30 तारीख तक 15 दिन का कैंप है। आज घर से सुबह 6 बजे उठकर आना और बच्चों को ट्रेन करना योग के लिए, ये बहुत धन्यवाद के पात्र है। नैतिक भारत न्यूज संवाददाता अहमदाबाद। जिस योग के शिविर में जो पधारे हुए हिंदू धर्म रक्षक सेना के राष्ट्रीय अध्यक्ष घनश्याम जी शर्मा सर, आप यहाँ पे पधारे, आप इस योग को क्या कहना चाहते हैं और बच्चों को क्या गाइड करना चाहते हैं कि भाई योग क्यों जरूरी है? आज के युग में जो ये योग चल रहा है, भाग दौड़ चल रही है, किसी को समय नहीं है, ये हमारे जो बच्चे हैं ना वो देश का भविष्य है और ये योग भविष्य बनाएगा आगे जाके। और योग एक साधना है जो पहले हमारे ऋषि मुनि सनातन धर्म में जो करते आए हैं और उससे उन्होंने बड़ ऊंचाई तक, बहुत उच्च कोटि तक सब कुछ किया है, वही इन बच्चों में दिख रहा है। और जो कार्यकर्ता हैं, जो संचालक है, उनको मैं धन्यवाद देना चाहता हूँ कि ऐसे बच्चों का निर्माण करना हमारे देश का भविष्य का निर्माण है। जय हिंद, जय भारत, हम यही कहना चाहते हैं। बहुत ही अच्छी बात की घनश्याम जी ने।
આમાં તો અંધારું આવે. ઘનશ્યામભાઈને આપણે તાળીઓના કર્તવ્યથી વધાવી, બહુ જબરજસ્ત કર્તવ્યથી વધાવી આપણે જે ટૂંકી સમય આપણને આપી રહ્યા છે આપણા ઘનશ્યામભાઈ સાહેબ. એની ઉપસ્થિતમાં દરેક બાળકોને જે શબ્દો પણ આપણે ઘનશ્યામભાઈ આપણે બોલવાના છે, બરાબર? તો એમનું માઇક આપું છું ઘનશ્યામભાઈ સાહેબને કે યોગ વિશે પ્રેરણા આપશે દરેક બાળકો સ્વસ્થ અને નિરોગી રહે એના માટે. बना सकते हो, स्व बना सकते हो, तो योग साधना बहुत जरूरी है और हंसना भी जरूरी है, उसके साथ में अपना एंजॉय करना भी बहुत जरूरी है और खाने का भी ध्यान रखना बहुत जरूरी है. आजकल जो ये पड़ी के चाइना वाइना ये सब चल रहे हैं ना, इनको बंद करके और घर का स्वच्छ खाना खाओ और तंदुरुस्त रहो. जय हिंद, जय भारत. બંને તો ખુલ્લા